જય શ્રી રામ. હર હર મહાદેવ. મનમાં ખરાબ વિચાર આવે તો શું કરવું? મનમાં ખરાબ વિચાર આવે અને દરેક મનુષ્યમાં ખરાબ વિચાર આવે. સાધુ હોય તો પણ આવે, મારા અંદર પણ ખરાબ વિચાર આવે, તમારા અંદર પણ આવતો હોય. વિચાર તો આવે ખરાબ, પવિત્ર વિચાર પણ આવે, ખરાબ વિચાર આવે. આ 24 કલાકમાં ઘણી વાર ખરાબ વિચાર આવે. કોઈનું ઘર બનતો હોય તો લાગે આ બરોબર નથી, ઈર્ષ્યા થાય. ત્યારે એવા ભાવ કરો કે ભગવાન એને આપેલા છે, કારણ એ માણસ પવિત્ર છે. મારે પણ પવિત્ર બનવું છે કે ભગવાન મને પણ આપે. કોઈનું બેન દીકરી આવે, ખરાબ નજર જાવે તો વિચાર કરો, હું શું કરું છું? ભગવાન મને માફ કરો. એવા ભાવ લાવો, ક્ષમા માંગો, અભ્યાસ કરો તો વિચાર પવિત્ર બને. શરીરથી તો મનુષ્ય બહુ ઓછો પાપ કરે છે. શરીરથી, તનથી મનુષ્ય ઓછો પાપ કરે છે. લગભગ કરતો નથી, અમુક ટકા કરતા. પણ મનથી લોકો વધારે પાપ કરે છે. રસ્તામાં બેન બેટી જતા હોય તો ખરાબ નજર કરતા હોય, કોઈનું ઘર બનતા હોય તો ઈર્ષ્યા થાય, કોઈ સાધુ ભિક્ષા કરતા હોય તો ઈર્ષ્યા થાય. મનમાં ભાવ રાખો, આપવાવાળા ભગવાન છે ને ખાવાવાળા પણ ભગવાન છે. ભગવાન આપે છે, ભગવાન મને પણ આપો. એવા કે ભાઈને આપો છો મને આપો, પડોશીને આપો છો ભગવાન મને આપો. એવા ભાવ લાવો, એનામાં ભગવાનના દર્શન કરો કે આ પડોશી નથી, ભગવાન છે. એવા ભાવ રાખો. મકાન બની જાવે અને મારા ઉપર દુઃખ પડે તો મદદ કરે, આનંદ મારો. તત્ક્ષણ વિચાર કટી જાય. નહીં તો આજ લોકો પાસે ટેકનોલોજી બહુ છે, સગવડતા પણ વધારે છે, પણ મનમાં ખરાબ વિચાર છે. સુખ જોઈ શકતા નથી. ભાઈ હોય, બહેન હોય, માતા હોય, પિતા હોય, આજના સમયમાં અમુક હોય, લાખોમાં, હજારોમાં નહીં, લાખોમાં જે સુખ જોઈ શકે, જગતને સુખી જોઈ શકે. મનમાં ખરાબ વિચાર આવે તો ભગવાનને કહો, ભગવાન મને માફ કરો. એવા ભાવ ન આવે. તત્ક્ષણ મનમાં પ્રાર્થના કરો, મને ન આવે. અભ્યાસ કરવું પડે. પાણી ઉપર લઈ જવું હોય ને તો મોટર જોઈએ, નીચે જાવે તો પાણી ઘાય ઘાય જાવે. એવી રીતે મન પવિત્ર કરવું હોય તો સંગત કરો. કોઈ વ્યસન કરતા હોય કરવા, આપને નથી કરવાનું. એવો ભાવ રાખો. ભગવાન, ફલના ભાઈ વ્યસન કરે છે, મને તમે સદબુદ્ધિ આપેલા છો, તમે થેન્ક્સ બોલું છું કે હું વ્યસન નથી કરતો. કોઈ અધર્મ કરીને લૂંટીને બંગલા બનાવેલા હોય અને તમારા પાસે ઝૂંપડી હોય તો ભગવાનને પ્રાર્થના કરો, ભગવાન મને તમે બચાવી લીધા અધર્મ કરવા. ડોંગરે બાપા બાર બાર કહેતા હતા કે એક ચોર ચોરી કરવા જતા, રસ્તામાં ખડ્ડા પડી ગયા, એના ટાંગ તૂટી ગયા. તો ભગવાન કૃપા કરેલા છે. કદાચ ચોર ચોરી કરીને આવે, અપરાધ મોટો કરીને આવે તો એને વધારે સજા થાય, અને પૈરમાં મોચ આવી જાવે તો 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ, મહિના દિવસમાં સાજા થઈ જાય, પરફેક્ટ થઈ જાય. મનમાં ખરાબ વિચાર આવે તો ભગવાનને યાદ કરો. અને કોઈ ગલત માણસને જો તો પણ ભગવાનને બોલો કે ભગવાન ધન્યવાદ,